હેલો મિત્ર, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ આજે તૂર તોડવા. તૂરના દાણા ભરાઈ ગયા છે એટલે તૂર તોડવા આવી ગયા છીએ. ચાલો આગળ આપણે હાલી તૂર તોડતા જઈએ. જોવો તો આટલામાં વાલોલના વેલા છે ને એટલે કાંઈ બહુ દેખાતી નથી. આપણે આગળ વયા જઈએ. એ બાજુ બહુ તૂર આવેલી છે. હું ના જઈને ના બતાવું તમને એ બાજુ તુવેર કેટલી આવેલી છે. ને આમાં હજી બે તુવેર નાની છે ને એટલા માટે આમાં હજી તુવેર હજી આવે છે. જો ફૂલ બેઠેલા છે, હજી તો દાણો ભરાણો નથી. આમાં હું દાણા ભરાઈ ગયેલા તુર બતાવું તમને. જુઓ, આ છે ભરાઈ ગયેલી તુર. ફોલીને બતાવું. તો જુઓ, આમાં આ છે ભરાઈ ગયેલી દાણાવાળી તુર. તો હવે આપણે આ દાણાવાળી તુર તોડવા મળવી. જો આ પાસે તુર ભરાઈ ગયેલી છે, બધી ફૂકાવાય મેળી. અમે પોર તુર કરેલી હતી. એ તુરની ડાળ હજી અમારે ખૂટી નથી, હજી તુવેરે પડી છે. આખા વર્ષની તુર ભેગી કરીને રાખીને હજી તો ખૂટી ન ને તા હજી આ તુર થઈ જશે. હજી 65 કિલો જેટલી તુવેર પડી છે. આમનો તો આ તુર ફૂકાઈ જાય ને અમે આ તુરને પાછી ધોકાવીને કરી નાખ્યું રેડી, હારી સાફ કરીને પછી દાળ પાછી કરાવી નાખ્યું એટલે વાંધો નહીં આવે. એટલે આપણે લેવી જ ન પડે વેસાથી, આ ઘરનું થયા કરે. અને શાક બનાવવા માટે, ઓળામાં નાખવા માટે ને બધી તુર બહુ જ સારી લાગે છે, મીઠી લાગે. ઓળામાં નાખી આપણે ભઠ્ઠું બનાવીએ એમાં. અને આનું શાક એ બહુ મસ્ત થાય, લીલી તુવેરનું વઘારીને બનાવીએ એટલે. જુઓ, તે તુવેર તોડવાની બહુ મજા આવે છે મને તો. હાલ મોટી તુવેર તોડી લીધી, નાનીમાં બહુ મજા. જુઓ તુવેર કેવી છે, ભરાઈ ગયેલી. જો આખું ડાળું. ડાળ હોરાઈ ગયા આખું. આમાં વાલરના વેલા છે ને તે બે તુવેર બધી આ બાજુ ઓલી થઈ ગઈ છે, બહુ હરખી નથી. ડોલ ભરવાની છે આખી. ઘરે જઈને પછી પાંદડા ફોતરા બધું કાઢી નાખ્યું. અત્યારમાં આપણે તોડી લેવું. થોડીક આગળ વહી જાવ ને એટલે તુર તોડવાની મજા આવે. તો આમ ફૂકાઈ ગઈ તુર. જવું આમાં તુવેર છે, કેટલી તુવેર આવી.
બધી દાણા ભરાઈ ગઈ છે ને તો હું બધી હરોડી લઉં છું, બેઠી બેઠી તોડી લઉં. હજી ડોલનું તળિયું ઢકાણું આ હરોડું છું તો હાલો હવે હું તુવેર તોડી લઉં. ડોલ ભરાઈ જાય એટલે હું તમને આગળ બતાવું કે મેં તુવેર તોડી લીધી છે, ડોલ ભરાણી કે નથી ભરાણી. ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં, અને હું આગળ વિડીયોમાં પાછો તુવેર ભરાઈ જાય, ડોલ ભરાઈ જાય એટલે બનાવું. ત્યાં સુધી આપણે કાપી નાખીશું સારે. તો જો મિત્રો મેં તુવેર તોડી લીધી છે, આખી ડોલ ભરી લીધી છે તુવેરની. અને જો હું તોડતી કામ પોગી ગઈ છું ઘરેથી. આ જો અડધે ખેતરે પોગી છું હું તુર તોડતી. આખી ડોલ ભરી લીધી છે જો મેં તુરની. હાલો હવે આ ડોલ ઘરે નાખતા આવી. તે એટલા હાટું હું ડોલ ભરીને તોડવા આવી ગઈ છું. અને હજી જોશે તો આપણે તોડવા આવશું પાછા. તો જુઓ આ તુવર આખો હેઠો કેવો લાગે. જુઓ આ શેઠ હેઠા સુધી છે તુવેર. આ ડુંગળી બધા ના સુધી તુવેર છે તે શેઠ ઘર સુધી. અને હું પોગી ગઈ અડધે ખેતરે જો તુવેર તોડતી. લુરખા બતાય નથી તોડતી પોગી ગઈ. બાકી તુવેર તો આ બધામાં હતી પણ આખામાં હું ઓલું કરવા ન રહી. જેમ લુરખા બતાના એમ હાથેથી હરડતી ગઈ, ડોલ ભરતી ગઈ. અને આ બાજુ બે વાલોલના વેલા હતા ને એટલા હાટું મને કાંઈ ભરવામાં શું કે તોડવામાં મજા નહોતી આવતી, એટલે હું આમ વહી ગઈ છું તોડવા. તો હું તુવેરની ડોલ મૂકતી આવું. હવે આપણે તુવેરની ડોલ મૂકી આવીએ. બાકી ડુંગળીમાં હાલવાનું છે. જુઓ અહીંયા રસ્તો નથી ને એટલે ડુંગળીમાં હાલું છું. ડુંગળી જોવો તો આ હમણાં છોપીથી જો કેટલી મોટી થઈ ગઈ છે. અહીંયા પડખે જવો ડુંગળીને દડે મોટા થવા માંડ્યા છે. અને તુવેર બાકી બહુ સારી આવી છે. તો હવે આપણે તુવેરની ડોલ મૂકી આવીએ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાકી મારા હાથમાં ડોલ છે એટલે હરખું બાય નહીં કરાય. તો બાય બાય.